જય શ્રી કૃષ્ણ સર્વેને. સ્વાગત છે ફરી એકવાર અમારી આ જર્નીની ચેનલમાં આપ સર્વેનું. તો ફરી પાછા આપણે જાશું આજે દર્શન કરવા. ચાલો શ્રી વલ્લભની હવેલી જામનગરે હિંડોળા દર્શન કરવા માટે. ચાલો, તો આ છે શ્રી વલ્લભની હવેલી કહેવાય છે, પંચવટી વિસ્તારમાં આવેલી છે. અને સૌ પ્રથમ આપણે અહીંયા હિંડોળાના દર્શન કરી લઈએ. આની પહેલાં ચેનલ ઉપર પુરુષોત્તમ માસમાં પણ મેં આ હવેલીનો વિડીયો મૂકેલો છે, તો એની લિંક આમાં શેર કરી દેશું, તો તમે જોઈ લેજો. અને ઘણા બધા ધાર્મિક સ્થળોના મંદિરના વિડીયો આપણી ચેનલ પર મૂકેલા છે. તો તમે જો પહેલી જ વાર જોડાયા છો ચેનલમાં તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો, એટલે તમને બધા જ વિડીયો જોવા મળી જશે. અને નવા સબસ્ક્રાઈબર ઘણા બધા જોડાયા છે, એ બધાનો ખૂબ ખૂબ આભાર. તો પહેલાં આપણે અહીં દર્શન કરી લઈએ અને પછી આપણે બીજા પણ અમુક સ્થળે મંદિરે જાશું. અત્યારે હિંડોળા ઉત્સવ ચાલી રહ્યો છે, આ ચાતુર્માસ ચાલી રહ્યા છે, તો અવનવા કલાત્મક હિંડોળાના દર્શન આપણને કરવા મળશે. અને હવે અમે આવી પહોંચ્યા છીએ નર્મદેશ્વર મહાદેવનું મંદિર. ત્યાં આપણે મહાદેવજીના તો દર્શન કરશું જ, પણ હિંડોળા દર્શનનો પણ લાભ લેશું. જો અહીં સુંદર મજાના ફળોથી લડ્ડુ ગોપાલને હિંડોળામાં શણગારેલા છે. તો ચાલો આપણે સૌ સાથે મળી અને અહીંયા પણ ઠાકોરજીને આપણા હાથે ઝુલાવીએ અને દર્શન કરીએ. આખી દુનિયાની ડોર જેના હાથમાં છે એવા પ્રભુને આપણે આ હિંડોળા ઉત્સવ દરમિયાન ઝુલાવીએ છીએ. અને હવે અમે આવી પહોંચ્યા છીએ, આ રામ મંદિર છે અને સત્સંગ હોલ પણ છે. તો ત્યાં પણ મહાદેવજીનું મંદિર છે, સોમનાથ મહાદેવ મંદિર એનું નામ છે મહાદેવ મંદિરનું. અને ત્યાં પણ હિંડોળા ઉત્સવ છે, તો આપણે દર્શન કરીએ. આ રામ મંદિર અને જલારામ મંદિર છે. આ એક અદ્ભુત લાહવો છે ઠાકોરજીને ઝુલાવવાનો. મને બહુ જ પસંદ છે આ દર્શન. અને આપણને શાંતિથી આપણી હાથે ઝુલાવવા પણ દે છે. અને પછી અમે જડેશ્વર મહાદેવ મંદિર કે જે પટેલ કોલોનીમાં આવેલું છે ત્યાં આવી પહોંચ્યા છીએ. તો ત્યાં પણ આપણે અંદર જઈને જોઈએ કે કેવી રીતે હિંડોળાના દર્શન છે. જો અહીં હિંડોળાના દર્શન નથી, પણ બાજુમાં જે જડેશ્વર મહાદેવજી છે અને રાધા કૃષ્ણ છે એ બધાના અમે દર્શન કર્યા. અને અહીંના મહાદેવજીનો છે એ વિડીયો પણ આપણે બનાવેલો છે, એ પછીથી આપણે મૂકશું ચેનલમાં. અત્યારે આપણે પહેલાં રાધા કૃષ્ણ અને લડ્ડુ ગોપાલના દર્શન કરીએ, અને અહીં જે સત્સંગ ચાલે છે એના પણ આપણે એક ક્લિપ લઈ લઈએ. ચાલો ફરી પણ આપણે પાછા આ જે સત્સંગ હોલ છે એમાં દર્શન કરીએ છીએ ઠાકોરજીના. અને ચોકલેટથી હિંડોળો સજાવેલો છે. જો લડ્ડુ ગોપાલને પણ ચોકલેટ ખાવાનું તો મન થાય ને, રોજ થોડા લાડવા ખાવાના હોય. તો પછી આજે ફરતી કેટબરી, વેફર બિસ્કિટ અને મેલોડી કે જેણે દેશમાં ખૂબ ધૂમ મચાવી છે એવા દર્શન આપણે અહીં કર્યા અને ઠાકોરજીને આપણા હાથે ઝુલાવ્યા. તો બસ આવા અમારા અત્યારે આ ઉત્સવના દિવસો જાય છે.
આપ સર્વેને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂર કરજો. મળીશું આવા જ સુંદર મજાના વિડીયોમાં. ત્યાં સુધી સર્વેને જય શ્રી કૃષ્ણ. આવજો. અને આવા સુંદર દર્શન બધા કરી શકે માટે વિડીયોને શેર કરજો. જય શ્રી કૃષ્ણ.